જો ખીજમાં રો ગાય એ બાપા જો ફટી પણ રાતે કોણ 11:30 કોણ ભાત બનાવે ભૂખ લાગે કઈ પણ બનાવે ઓ બાપ રે બાપ હું તો હું તો અવાજ આવે ચાર જાગી હાલો મિત્રો કેમ છો મજામાં જઈએ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અને ફાઇનલી આજ જો અત્યારે વાગી ચાલ છે રાતના 9:30 આપણે ઓલું અહીંયા હોતો હે જો ઘોડિયામાં ઓલું હોતો હે ચાલો જમી કાઢવીને કિંજલ આ કિંજલ હે એ કનું ઠામડા કરે છે અત્યારે આ જો સર શું કરે છે સર બહાર આવ્યા છે આટો મારવા દાદી જો ટોન ટાકે ટીચર શું કરે ટીચર વાંચે છે અમારે ને આપણે જો અત્યારે આ ધાબા ઉપર આવી ગયેલા છે પણ બહુ એટલે બહુ બફારો થાય અતિ જ બારો બફારો થાય આવો બફારો તો ક્યાંય નથી થયો અમે દેહમાં જાય ને તો ત્યાં દી આપે ને તો એ ઠંડી હવા આવે પણ અહીંયા તો બહુ બફારો થાય છે બાપા જો એમાં 5000નું કુલર લાવ્યા તમે આપણે ઓલું હતું જો અત્યારે કિંજલ શું કહે છે કે તમે કુલરમાં પાણી નાખી દો પણ હું ના પાડું છું જો અત્યારે આપણે કામ કરવાનું કે તમે કામ કરવા માંડો પિંજરું મૂકી દો ખરીક આપણે નવરાતો રહેવા જ ન દઈ કામ જ કરાવવા રાખે બાપા કા કિંજલ હાલે તો આ ટામડા ધોયા મને કે તમે લઈ લ્યો પણ હું લેવાનું નથી આપણે કુલરમાં પાણી આ તું રાડ્યું ને ફોન વિડીયો ચાલુ છે તેના હો મેં નહીં લેવું ગા તનું લઈ લો તો બાલુ ભાઈ એ હે અમારી રૂમ छोटी वाली रूम है પણ હવે થોડાક દિવસમાં આપણે રૂમ બદલવાના છીએ જો અવડી એવી રૂમ છે આપણી પતરાવાળી છે પણ પતરા બહુ તપે છે એટલે આપણે રૂમ હમણાં બદલવાના છે એટલે જો કિંજલ જો કીજાણી છે જો ખીજમાં રો ગાય એ બાપા જો ફટી જો ગાઈઝ આ તો કિંજલ તો ખીજાઈ ગઈ મારા બાપ એને કામ કરવું પડે ને એટલે બહુ રાડ્યું નાખે ભલે રાડ્યું નાખે હા આ તો જે લાઇટનો તાર થયો ને કુલર ચાલુ હોય એમાં કઈ ભટકાતી નહીં મહેંદી કરે છે માથામાં કનું નાખો છે કે બાલુ હે કનું એ પેસ્ટ કરી દીધો છે મહેંદીનો બાલુભાઈ એના વારમાં મહેંદી ડાલે એ પછી રવિવારે ભાઈ વાર કપાવા જવાનું છે ને હે ભાઈ પછી રવિવારે વાર કપાવવા જવાનું હે બાલાભાઈની તારી બાલાભાઈનો વિડીયો હું ઉતારીશ બાલુભાઈ એના વાર કપાવવાના છે એના છોકરા હાટું કેમ કે છોકરો બી જાય છે આ મારો ઓલું હું તો હે ઓલું કિંજલ શું કરે જાવ ને તમે પથારી કરો ને ઊંઘો પથારી કરી નાખી જો આ આપણી પથારી થઈ ગયેલી છે બહાર ધાબા ઉપર અહીંયા ગાડલું નાખેલું છે અહીંયા બાલુભાઈ સૂઈએ અહીંયા કનું સુવાના છે અહીંયા કિંજલ સુવાના છે અહીંયા મારે સુવાનું છે આ કુલર મૂકેલું છે જો અહીંયા આ ટીચર હોવાના છે સર હોવાના છે અહીં પંખો ગોઠવી દીધો અત્યારે કેવું કામ ઘર અંધારું થઈ ગયું છે આ શું કરે કિંજલ તું ના ભાઈ પાણી હું નહીં રેડું મને ક્યાં તું પાણીનું કહેશો આવડો હા જલેબી પાછો પ્લાન ફેર્યો છે આપણે અહીંયા અમે 2 જણા હોવાના છે કેમ કે બાલુભાઈ અને કનું એક છોકરો નાનો છે મીંદડો રાતે અહીં રોવે છે મીંદડો બહુ મોટો છે ધાબુ છે ને મીંદડો આવે બહુ મોટો મિત્રો રોતો હોય રાતે તો કે ભાઈ છોકરું છે એટલે આપણે અહીંયા હોઈએ ઘરમાં કેમ કે છોકરાની સુરક્ષા રાખવી પડે એટલે એ અહીંયા 2 જણા હોવાના એ રૂમમાં છોકરાને લઈને કેમ કે જો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અત્યારે કનું એ બનાવે છે 5 કનુને લાગી છે ભૂખ તો અત્યારે 11:30 વાત બનાવ્યો બોલો આપણે કઈ પણ ભૂખ લાગે એટલે જો બાબાભાઈ શું કહી આપણે ભૂખ લાગે એટલે કઈ પણ થઈ પણ રાતે કોણ 11:30 કોણ ભાત બનાવે ભૂખ લાગે કઈ પણ બનાવે ઓ બાપ રે બાપ હું તો અવાજ આવે ચાર જાગી
કિંજલ તો જો બબલું લઈને આવી 11:30 રાતે. એટલે તમને રાતે ભૂખ બહુ લાગે હા? જો પગારિયા ભાત બનાવવા બાલુભાઈ જો ભૂંગળા ખાય. આપણે તો હોવાની ત્યારે આપણે શરબત કાઢી નીકળ્યો હતો કેમ કે મને તો ઊંઘ આવતી હતી. મારે વહેલું 6 વાગે જીમમાં જવાનું હોય એટલે જો ચલો નિરાતે ખાઈ લ્યો ભાઈ. વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ચલો ટેક યુ બાય.